તમારું કેરી છે ને એક નંબરની કેરી કહેવાય. એની તોડ આ જો લીચા સાથે એકદમ મહેનતના પૈસા મળે. એક ઝાડ પરથી મિત્રો તમને બતાવું 6 ને 6 ને 7 ને 8 કેરેટ આજે. સૌને જોહાર ખેડૂત મિત્રો. તો મિત્રો આ છે ટોટાપુરની કેરી. આગળનો એક વિડીયો આપણે મૂકેલો જ છે, પણ ફરી આજે એક પાછા વિડીયો મૂકવાનો છે. કેમ મૂકવાનો છે કે અનેક ખેડૂત મિત્રોને વધારે માહિતી મળે, કેમ કે જરાક ખરાબ વર્ષ રહે તો ખરેખર આપણે આવી પરિસ્થિતિમાં તમે જાણતા જ છે કે કેસર કેવો, હાફૂસ કેવો, ખરેખર બહુ જ મહેનત કર્યા પછી પણ પાક આપણને બહુ જ ઓછો મળ્યો અને કોઈકને બિલકુલ જ નથી મળ્યો. આજે એક ઝાડ પરથી મિત્રો તમને બતાવું 6 ને 6 ને 7 ને 8 કેરેટ આજે ટોટાપુર પાછી. હજુ ઉપર કેટલીક છે એ પણ તમને બતાવું, જેથી જે કોઈ ટોટાપુરી નથી લાગતા એવાને ખરેખર એક પ્રેરણા મળે કે ભાઈની ટોટાપુરની બી સારી એવી ઇન્કમ આવે છે ને એનાથી સારો એવો ફાયદો થાય છે. ખરેખર જ્યારે ખરાબ વરસ રહે ત્યારે આવી પરિસ્થિતિમાં પણ આ ટકે છે અને કેરી બેસે છે. જેમ કે અન્ય ખેડૂત મિત્રોએ કેટલા સ્પ્રે કર્યા, કેટલી દવાનો છંટકાવ કર્યો, કોઈ પણ કેરી, હાફૂસ, કેસર, લંગડો, દશેરી કોઈ પણ કહેવો બહુ ઓછી બચી. પણ આવી પરિસ્થિતિમાં ટોટાપુરને બી નુકસાન થાય છે, નથી થાય છે એવું નહીં કેમ, પણ મિનિમમ આપણું વર્ષની બગડે એટલી ઇન્કમ તો આપણને મળે જ છે. એ ઝાડ પણ હું તમને બતાવું. સર ટોટાપુરનું ઝાડ હજુ ઉપર કેટલી ઘણી કેરી છે, કદાચ ફોનમાં એમ તો દેખાશે તમને. જે પાયડી છે હજુ એને કરતાં પણ ઘણી કેરીઓ તો હજુ ઉપર પાડવાની બાકી છે. જે તૈયાર જેવી હતી, મોટી થોડી થઈ ગયેલી એટલી કેરી પાડી લીધી છે. હજુ ઉપર મિત્રો જુઓ કેટલી ઘણી કેરી છે. જે 8 કેરેટ પાડી છે એને કરતાં મારો અંદાજ હજુ પણ એના પરથી 20 થી 22 કેરેટ હજુ પડશે આ ઝાડ પરથી. મિત્રો તમે અંદાજો લગાવજો કે આપણે આવું ખરાબ વરસ હોય ત્યારે ટોટાપુર કેટલી ઉપયોગી થાય. રહી ટ્રીટમેન્ટની વાત, તો ટ્રીટમેન્ટ હું અલગથી વિડીયો મૂકવાનો છું મિત્રો. તમને ચોક્કસ હું માહિતી આપા કે આમાં હું ટ્રીટમેન્ટ કરી ને કઈ ટ્રીટમેન્ટ પછી કેટલો ફાયદો થયો. એ મિત્રો ઓર્ગેનિક ની પણ હું માહિતી આપવાનો છે, પણ થોડો સમય પછી. આ છે ટોટાપુરનું ઝાડ. આ વર્ષે જ આવ્યું એવું નથી, દર વર્ષે જ આવે છે. હા, થોડું ઘણો ઓછો વધારે પાકમાં થાય છે. કોઈ વર્ષે ધારો કે આ વર્ષે ધારો કે 30 મણ કે 35 મણ કે 40 મણ પડી, તો બીજે વર્ષે કદાચ 30 મણ કે 25 મણ પડે. પણ દર વર્ષે આ રીતના એના પર કેરી આવે જ છે. આ ડારી એક મિત્રો તમે જુઓ કે નીચે એના પરથી ઘણી પડી ગઈ છે, હજુથી કેટલી બાકી છે, નીચે નમી ગયેલી છે આ ડાળી હજુ. એટલે વધારે અન્ય ખેડૂત મિત્રો માહિતી જાણતા હોય તો કોમેન્ટ કરીને કહેજો, જેથી અન્ય ખેડૂત મિત્રોને પણ વધારે માહિતી મળે. જય જવાન. કેરી બધી કેટલી ચોખ્ખી છે, માત્ર ખાલી 70 એકલા જ પડી છે આજે. અમે બીજા ખેતરમાં કામ કરવા ગયેલા હતા મિત્રો. ના મુકાઈ ગઈ છે બધી જ એકદમ ચોખ્ખી. ખરેખર ટોટાપુરમાં મહેનત કરજો, ખરેખર સારી એવી ઇન્કમ આમાંથી આપણને મળે જ છે. આ વર્ષની મિત્રો વાત કરે તો ખરેખર જે રીતના ટોટાપુરી પડી છે અન્ય ઝાડ પરથી ઘણા ખેડૂતને પડશે જ નહીં. કેમ કે આ વર્ષે વિચાર કરો આટલું ખરાબ વર્ષ થઈ પણ આ ટોટાપુરીમાં આ રીતના સારી એવી કેરી પડી. બાકી મોટા ઝાડ છે એ ઝાડ પરથી વિચાર કરો કે આ વર્ષે ઘણા એવા ખેડૂતને છે કે ઉપરથી એક ખાવાની પણ મુશ્કેલ છે એવી પરિસ્થિતિ પણ ખેડૂતને ઘણા થયેલી છે. એમ તો સહાય માટે આપણે ખેડૂત સંઘ દ્વારા અરજી આપવામાં આવી છે કે વલસાડ જિલ્લામાં ખૂબ જ કેરીના પાકમાં નુકસાન થયું છે. કદાચ મળે તો ઘણું સારું, કેમ કે ઘણા ખેડૂતને ખરેખર બહુ જ નુકસાન થયું છે. અન્ય વિડીયો પણ પાછળ જતા મિત્રો હું તમને બતાવીશ કેસર, હાફૂસ આપણી વાડીમાં કેવી છે, કાંઈ છે એ પણ તમને માહિતી આપવાનો છે. પાછળ વિડીયો બનાવતા જાવ તમે એને માહિતી પણ આપા કે આ વર્ષે કેસર, હાફૂસ, દશેરી. બીજી એક મિત્ર માહિતી આપવાનો છે કે આ એક ટોટાપુરનું ઝાડ છે એના પાસે કેટલી ઇન્કમ આવશે, અન્ય જે આપણે ઝાડ છે એના પાસે કેટલી ઇન્કમ આવશે. હાલ તો આજે તો પાડી દીધી છે 900 થી 1000 રૂપિયાનો હાલમાં ભાવ ચાલતો છે. કેરી સારી છે જેથી ભાવ મળ્યો. જેમ કે અન્ય અમારા મિત્ર છે એમણે કહ્યું કે જીતુભાઈ અમારે અહીંયા 800 રૂપિયા કે 700 રૂપિયા ભાવ ચાલે કે, પણ મિત્રો આમાં એવું છે કે કેરી સારી એવી હતી ને ખૂબ સરસ રીતના પાડેલી, એને કારણે મને 1000 રૂપિયાનો ભાવ મળેલો છે. હવે અન્ય જે ઝાડ છે એના પાસેથી અને આ ટોટાપુર પાસેથી
હું જરા કદાચ સમય જતા કેમ કે કેરીની સિઝન જ્યારે આવે ત્યારે તો બહુ કામગીરી રહે, પણ આ ટોટાપુરી એક ટોટાપુરથી કેટલી ઇન્કમ આવી એ ચોક્કસ હું તમને જણાવવા. અન્ય જે મારા ઝાડ છે એ ઝાડ તો તમને આગળ એક વિડીયો મૂકેલો છે, માહિતી મૂકેલી જ છે. હજુ તો બી ઘણી બધી પાડવાની બાકી છે. જેમ પાડતો જવા તેમ માહિતી તમને ચોક્કસ આપતો જવા. હાલ તો ખાવાળા જે ઘણા બધા મિત્રો મેસેજ કરતા હતા એઓને કેમ કે થોડો થોભી જાજો, મિનિમમ 25 દિવસ હજુ લાગશે. કેસર, હાપુસ, હા ને એ બધા કરતાં પહેલાં તમને જરૂરથી ખાવાની મળશે. પણ આ વર્ષે મને લાગતું છે કે ભાવ ઘણા એવા વધારે રહેશે એવું લાગતું છે. તો આજે મિત્રો ટોટાપુરી લાવ્યા છે. વજન બાકી આવી વજન? હા, વજન કેરેટો મૂકી દે. તો સુભાષભાઈ, રોહિણા માર્કેટ, જગસીલ આ છે દુકાન મિત્રો. ને ભાવ હું આજનો પણ જણાવું મિત્રો, જેથી તમને વધારે માહિતી મળે કે રોહિણા માર્કેટ અન્ય વિસ્તારમાં કેવો ભાવ રહે છે. આ રીતના જો સેટિંગ કરેલું છે મિત્રો કેરી, ને સુભાષભાઈ બિલ બનાવે એટલે હું તમને એ પણ માહિતી આપું. અન્ય વિસ્તારમાં આપણે શું ભાવ ચાલે તો તમને ખ્યાલ આવે. અહીંયા રોહિણા માર્કેટમાં કેવો ભાવ ચાલે. અમારા રોહિણા માર્કેટમાં મિત્રો કમિશન નથી છે. સુભાષભાઈ જે ભાવ મૂકે ને એ તમને જણાવું. ખેડૂત આવ્યો તો જોઈ શકે, થોડી દાગી છે એટલે એનો થોડો અલગ ભાવ રહી શકે. જેટલી ચોખ્ખી કેરી હોય એનો અલગ ભાવ રહે. આ રીતના આપણે તો જો ગોઠવાઈ ગઈ છે, ઉપરથી નીચે સુધી એક હરખી ની કેરી આપણે આ કેરેટા ગોઠવાઈ ગઈ. આ જો પણ કેરી આપણે બધી હરખી છે. એટલે સુભાષભાઈને કેવું કે સારી કેરી હોય તો એને સારો ભાવ મળે. અને સુભાષભાઈ દૂધીનો પણ એનો વેપારી કરે છે, એની બી થોડી હું તમને માહિતી આપું. તો આજે મિત્રો સુભાષભાઈ તારીખ પર તમને બતાવી દે. કદાચ વિડીયો આજે લગભગ મૂકી દેવા જેથી તમને ખ્યાલ પડે. આજે તારીખ જો 29/3/2025 તોતાપુરી. તો મિત્રો આગળના વિડીયોમાં આપણે 1000 રૂપિયા ભાવ મળેલો હતો, પણ આજે મિત્રો થોડો ફરક છે. 900 રૂપિયા સાજનો ભાવ. આજનો ટોટાપુરનો ભાવ મિત્રો 900 રૂપિયા છે. એનું કારણ શું જીતુભાઈ? કે હાલમાં જે આપણી બેંગ્લોરની તોતાપુરી ખરી ને એ માર્કેટમાં 25-30 રૂપિયા કિલો વેચાય, બરાબર? એવું આપણને જાણવા મળે. આપણે તો બરોડા લાઈન પર માલ મોકલાવીએ, બરાબર, પણ ત્યાં એ કેરી અત્યારે બેંગ્લોરની કેરી ખૂબ જ જોરમાં ચાલુ છે. એનું માર્કેટ લેવલ 25-30 રૂપિયા એવું જાણવા મળ્યું. એટલે આપણી તોતાપુરી સારી તોતાપુરી ભલે સારી હોય, પણ જે લેવા વાળા એ સસ્તું શોધે ને, બરાબર? એટલે સ્ટાન્ડર્ડ ગ્રાહક તે જ આપણી કેરી 50 રૂપિયા કિલો આજુબાજુ આપણી લઈ શકે. એટલે અમે બી વેપારી. સુભાષભાઈ આ રીતના જોઈએ. જો પેલો 2 નંબરનો માલ અલગથી થઈ ગયો, બરાબર? 2 નંબર જીતુભાઈ, હવે આ 2 નંબર કહેવાય છે. એટલે સુભાષભાઈ જે ભાવ આપ્યો પછી આ આવી કેરી લઈને આવે તો પછી આપવું મુશ્કેલ. અમારા પૈસા નહીં થાય ને ભાઈ. સાચી વાત છે. એવું જેમ કે સુભાષભાઈ પેલી મેં કેરેટ લાવ્યો તો નીચેથી ઉપર સુધીની સેમ છે. આના માટે થોડી માહિતી આપી દો. આજે કેરી આપણે લાવ્યા જીતુભાઈ, આ તમારું કેરી છે ને 1 નંબરની કેરી કહેવાય. એની તોડ આ જો ડીચા સાથે એકદમ મહેનતના પૈસા મળે એમ કે નહીં તો એને કહેવાય, બરાબર? એટલે આ ખેડૂતને આપણે જે ભાવ આપશું ને એના કરતાં તમારા 100 રૂપિયા વધારે, 100-150 રૂપિયાનો ફરક છે. એટલે જેટલે આપણે સમજો કે જેટલી 1 નંબરનો માલ નીકળે એટલે આપણે વધારે પૈસા બને. દાખલા તરીકે આપણે 10 કેરેટ પાડી હોય, એક મજૂર કર્યો હોય, બરાબર? 100 રૂપિયાનો ફરક પડે તો કેટલો ફરક પડી જાય? સાચી વાત, બહુ ફરક પડે. ઉપરથી આપણને ફાયદો થાય. ઉપરથી દવા ખાતાના પૈસા અલગથી છૂટી જાય આપણા. મિત્રો આ રીતના છે. સુભાષભાઈને મેં ઘણા સમયથી ઓળખું છું ને હું તો અહીંયા કેરી આપતો જ છે. આ વર્ષે પણ આપણી સુભાષભાઈ સારી છે. કેસર છે, હાપુસ છે, દશેરી છે, લંગડો છે, સમજો જેટલી બધી જ છે, રાયવર છે, બધી જ છે. આ વખતે આપણા તમારા ખેડૂતની અને વેપારીની બી આ વખતે નસીબ 100% ખુલશે એવું મને લાગે. ચાલો, ખૂબ સરસ. ચાલો ટોટાપુરી એકચ્યુઅલી હમણાં શરૂઆત તો થઈ ગઈ છે. જેમ કે શરૂઆતમાં 1200, 1100, 1000, પછી 900 થઈ ગયા હતા. તો આવનારા દિવસમાં ટોટાપુરીનો ભાવ હજુ ઘટશે કે પછી? એકચ્યુઅલી આપણી આવક અહીંયાની વલસાડની આવક ખરી ને, વલસાડી નવસારી, એ હવે કદાચ મારા હિસાબે 15 દિવસમાં એ માર્કેટમાં આવવાનું ચાલુ થઈ જશે. એટલે મારા અનુભવ હિસાબે 25 રૂપિયાની આજુબાજુ કદાચ બજાર એનું રહી શકે એવો અંદાજો કરો, 20-25. બરાબર. એટલે આવનારા દિવસમાં ભાવ તો ઓછા થવાના છે. 100%. એટલે પાસાડી સુભાષભાઈ એન્ડિંગમાં આ વર્ષે કેરી ઓછી છે, એન્ડિંગમાં કદાચ મારા હિસાબે સાદી ભાષામાં કહેતા આગ લાગશે. એન્ડિંગમાં ખૂબ જ સરસ ભાવ ખેડૂતને મળશે. જેની ટકશે કેરી તો હમણાં પાડવું છે કે નહીં પાડવું છે સુભાષભાઈ? પણ કેરી આપણે અહીંયાની મેની ખરી ને, મેની 25 થી જૂનની 10 સુધીમાં આપણે એનો સમયગાળો એવો કે આ ભાગમાં તૈયાર જ થઈ જાય. એકચ્યુઅલી બજાર જે એન્ડ કહેવાય ને એ જૂનની 10 પછીનો એન્ડ કહેવાય. ત્યાં સુધી કેરી ટકવી જોઈએ ને તો ભાવ મળી જાય, તો ભાવ 100% વધારે મળે. તો સુભાષભાઈ ખૂબ સારી માહિતી આપી ખેડૂત મિત્રો.
ખરેખર સાચી વાત કરી. કદાચ તમને ભાવ જોઈતો તો આ રીતના કરશે તો મળશે, પણ હાલમાં તો ખેડૂતે કેરી જોઈને 2 થી 4 બેડ કરવી જ જોઈએ. કેરી જોઈને પાડી જોઈએ. મહેનત એક નંબર ખાસ. મારા તો આપણે લોકલ વેપારી છું, લોકલ ગોઈમાનો વતની છું, બરાબર, અને પોતે ખેડૂત બી છું, પરંતુ આપણે અહીંયાના ખેડૂત ક્યાં થાપ થાય, એની તોડ સારી રહે છે. 1 નંબર અને 2 નંબર કેરી ગમે ત્યાં, તમારી પાસે નહીં પણ કોઈ પણ માર્કેટમાં આપણે બજારમાં લઈ જઈએ તો તેની યોગ્ય કિંમત ત્યારે જ મળે જ્યારે 1 નંબર કેરી હોય ત્યારે. એટલે ખેડૂતે એ કાળજી રાખવી જોઈએ, બેડ એમની ખૂબ જ સરસ હોવી જોઈએ અને 1 નંબર 2 નંબરનું ગ્રેટિંગ કરેલું હોવું જોઈએ, તો ખેડૂતને એમનું ઉત્પાદનનો યોગ્ય ભાવ મળી શકે, એવું મારું માનવું. ખૂબ સરસ સુભાષભાઈ માહિતી આપી મિત્રો. તો મિત્રો સુભાષભાઈ ખૂબ સરસ માહિતી આપી, પણ બસ એક રોહિણા ગામ માર્કેટમાં જે ભાવ ચાલે એ તમને જણાવ્યો. તમે પણ આ રીતના સારો ભાવ જોઈતો સુભાષભાઈ કે એકદમ સારી તોડ કરો, સારી કેરી જોઈએ, 1 નંબર 2 નંબર કરો. મિત્રો ખાસ અન્ય ખેડૂત મિત્રોને બી માહિતી આપું કે અત્યારે હજુ પણ મારે વાડીમાં સ્પ્રે ચાલુ છે. કેમ કે 1 નંબરનો માલ પાડવા માટે હજુ બી મારે વાડીમાં સ્પ્રે ચાલુ છે. કેમ કે જે ઉપર થોડા જે મોર સુકાઈ ગયેલા એ કેરી પર પડે તો એના ધાગ પડી જાય, જેથી 1 નંબરનો માલ ઓછો નીકળે. હજુ પણ સફાઈ માટે મારે વાડીમાં છાંટવાનું ચાલુ છે. અલગથી વિડીયો બનાવીને મૂકા પણ, જેથી મિત્રો તમને વધારે ખ્યાલ આવે. જય જવાન જય કિસાન.